નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર સૌસાણી, કિલોલ બાળકોની હોસ્પિટલ, બાળરોગ નિષ્ણાત. આજે આપને બાળ ઉછેર વિશે માહિતી આપીશ. ઘણીવાર બાળ ઉછેર વિશેનો જે આપણો અનુભવ અને આપણું જે નોલેજ છે એ અપૂરતું હોય છે. આ કંઈ આપણે સ્કૂલમાં ભણાવવામાં આવતું નથી. જનરલી આ વસ્તુનું નોલેજ આપણે કંઈ વાંચવાથી અથવા તો આપણા વડીલોમાંથી અથવા તો આપણા કુટુંબીજનો કે મિત્રોમાંથી આપણે લેતા હોય છે. આપણે એક દાખલો લઈએ કે જે ખેડૂત જ્યારે ખેતરમાં મગફળી કે ઘઉંનો પાક લે છે ત્યારે એના માટે એ પહેલાં ખેતરને તૈયાર કરે છે, સારા બીજની પસંદગી કરે છે, એમાં સારું પાણી પાય છે, સારું ખાતર નાખે છે, એની માવજત કરે છે, સમયાંતરે એની દવા આપે છે. જ્યારે આપણે મકાન પણ બનાવીએ છીએ તો સારા કડિયાની પસંદગી કરી છે, સારી ઈંટોની, સારા રો મટીરિયલની પસંદગી કરી છે, આર્કિટેક્ટ પાસે પ્લાનિંગ કરાવી છે. તો આપણો બાળક જન્મે છે કે બાળક માટે એવું પ્લાનિંગ કરી તો શા માટે આપણે બાળક માટે આવું ના કરવું જોઈએ? તો જ આપણું ભવિષ્યમાં બાળક સારું થાય. તો એના માટે આપણે સૌથી પહેલાં માતા પિતા જે બાળકના પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરે એ પહેલાં પોતાની માતા પિતાની બંનેની શારીરિક તપાસ કરે. એમાં કોઈ જાતીય રોગો, થેલેસેમિયા હોય, લોહીના ટકા ઓછા હોય, ટોર્ચ ઇન્ફેક્શન હોય તો આ બધાની સારવાર કરીને પછી પ્રેગ્નન્સી રાખવી. બીજું, પ્રેગ્નન્સી રાખ્યા પછી એ ગાયનેકોલોજીસ્ટને બતાવી સમયાંતરેની તપાસ કરાવવાની, બધી વેક્સિનેશન ટાઈમ ટુ ટાઈમ મુકાવવાની, જેમાં ધનુની રસી આવે છે, ફ્લૂની રસી આવે છે. પ્રેગ્નન્સી પહેલાં એક MMR અને ગર્ભાશયના કેન્સરની રસી બેનોએ ખાસ મુકાવવી જોઈએ. એ સ્ત્રી રોગના ડૉક્ટર પાસે પણ હોય છે અને બાળકોના ડૉક્ટર પાસે પણ એ રસી હાજર હોય છે. તમે ગમે ત્યારે મુકાવી શકો. પ્રેગ્નન્સી દરમિયાન શું કાળજી રાખવાની કે ડિલિવરી હોસ્પિટલમાં કરવાનો આગ્રહ રાખવાનો, અને ડિલિવરી થયા પછી બાળકને તરત બાળકોના ડૉક્ટરને બતાવવું, અને બાળકની જે વેક્સિનેશન છે એ બધું નિયમિત કરાવવું જોઈએ. બીજું, હવે બાળક જન્મી ગયું છે તો હવે આપણે એને શું કાળજી રાખવાની તો એ ધ્યાન રાખીએ કે હવે જેમ જન્મેલું બાળક તમારે ત્યાં જે આવ્યું છે એને સ્વીકારો. ઘણીવાર એમ કે મારે ત્યાં 2.5 કિલોનું બાળક આવ્યું, બાજુવાળાને ત્યાં તો 3.5 કિલોનું બાળક હતું, અથવા તમારું બાળક દુબળું છે કે તમારું બાળક ઊંચું છે, એવું આજુબાજુવાળા તમારા સગાના દીકરાઓ સાથે સરખામણી ન કરો. તમને બાળક જે મળ્યું છે એ ભગવાનની ભેટ છે એને સ્વીકારો, અને બાળકો સાથે સકારાત્મક સંવાદ કરો. દાખલા તરીકે બાળકને કેવું છે કે તું દોડ નહીં, એની જગ્યાએ એમ કહેવાનું બાળક બેટા તું ધીમે ચાલ, અને એને પોઝિટિવ વાત કરવાની. નેગેટિવ વાત બાળક સમજતું નથી, એનાથી ઊંધી અસર થાય છે. બીજું, બાળકને સમય આપો. ઘણીવાર આપણે આપણા કામમાં વ્યસ્ત હોય છે. અત્યારે માતા પિતા મોટા ભાગે મોબાઈલમાં વ્યસ્ત હોય છે તો બાળકોને ટાઈમ નથી આપતા, એટલે પછી બાળકો પણ મોબાઈલના રવાડે ચડી જાય છે. બીજું, બાળકો સ્કૂલેથી આવે છે તો એને સાંભળો કે તારે સ્કૂલમાં શું થયું છે અને શું પ્રોબ્લેમ થયું, તારા ફ્રેન્ડ્સે શું કીધું, તો એમાંથી તમે એને ગાઈડન્સ આપી શકો.